કેનેડાના રોકલેન્ડ ઓન્ટારિયામાં ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી. ધર્મેશ નામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો હતો. મૃતક ધર્મેશ મૂળ સુરતનો રહેવાસી છે. કેનેડામાં અભ્યાસ પૂરો કરીને ત્યાં જ રહેતો હતો. કેનેડામાં પાડોશીએ ધર્મેશની હત્યા કરી. પોલીસે હત્યારાની ધરપકડ કરી છે. તો કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા થઈ છે. યુવકનું નામ છે ધર્મેશ. મૃતક ધર્મેશ મૂળ સુરતનો રહેવાસી છે. કેનેડામાં અભ્યાસ કરતો હતો. અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થયો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નિર્મલ પાસેથી. નિર્મલ, કેનેડામાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. પાડોશીએ જ હત્યા કરી. આ ઘટનાને લઈને શું માહિતી? ચોક્કસથી કે સુરતમાં ધર્મેશ નામનો યુવક કે જે કેનેડામાં પીઆર થયો હતો તેની હત્યા કરવામાં આવી છે. હત્યા જે છે તે પાડોશમાં રહેતા જ હત્યા કરવામાં આવી છે. પાડોશમાં રહેતા વ્હાઇટ પર્સને જે પાડોશી રહેતો હતો તેણે જ હત્યા કરી હતી. હાલ તો પોલીસે હત્યારાની અટકાયત કરી છે, પરંતુ જે હુમલો કરવામાં આવ્યો છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પરંતુ જે યુવકનો હત્યા પરિવાર શોકમય બની ગયો છે. બિલકુલ નિર્મલ, માહિતી બદલ આભાર.